એક સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। મહેસાણામાં હોસ્પિટલ મામલે સમાચાર, જોરણંગની સાર્વજનિક હોસ્પિટલના મામલે સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ખ્યાતિનો કેમ્પ કરનાર હોસ્પિટલે નોંધણી જ નથી કરાવી। મેડિકલ એસ્ટાબ્લિશ કાયદા હેઠળ હોસ્પિટલ નોંધાઈ જ નથી। આપને જણાવી દઈએ, હોસ્પિટલની નોંધણી વિના જ સાર્વજનિક હોસ્પિટલ ચાલે છે। સાર્વજનિક હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ શકે છે। સમાચાર આપને જણાવી દઈએ, મહેસાણાથી, જ્યાં જોરણંગની સાર્વજનિક હોસ્પિટલના મામલે સમાચાર, ખ્યાતિનો કેમ્પ કરનાર હોસ્પિટલે નોંધણી જ નથી કરાવી। મેડિકલ એસ્ટાબ્લિશ કાયદા હેઠળ હોસ્પિટલ નોંધાઈ જ નથી। હોસ્પિટલની નોંધણી વિના જ સાર્વજનિક હોસ્પિટલ ચાલે છે, જ્યારે સાર્વજનિક હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ શકે છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, જોરણંગની જે સાર્વજનિક હોસ્પિટલ છે તેનો હવે વિવાદ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી કુશાલી, જણાવજો ચોક્કસ કે જે જોરણંગ હોસ્પિટલ સાર્વજનિક હોસ્પિટલ છે તેને લઈને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો અને સાર્વજનિક હોસ્પિટલ નોંધણી હાલમાં એસ્ટાબ્લિશ જે કહેવાય કે મેડિકલ એસ્ટાબ્લિશ કાયદા હેઠળ હોસ્પિટલની નોંધણી થઈ જ નથી અને હોસ્પિટલની નોંધણી વિના જ આ સાર્વજનિક હોસ્પિટલ ચાલે છે અને હાલ સાર્વજનિક હોસ્પિટલ સામે થઈ શકે છે કાર્યવાહી। હાલ નોટિસ પણ આપવામાં આવી છે અને નોટિસનો ખુલાસો માંગવામાં આવ્યો છે હાલમાં તો। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ અલ્પેશ। હોસ્પિટલની નોંધણી વિના જ સાર્વજનિક હોસ્પિટલ ચાલે છે, જ્યારે મેડિકલ એસ્ટાબ્લિશ કાયદા હેઠળ હોસ્પિટલની નોંધણી જ થઈ નથી। જોકે હવે આ હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ શકે છે।